રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન દરમિયાનના બિલનો મુદ્દો જનરલ બોર્ડની અંદર ઉછાળ્યો, જ્યાં 27 લાખથી વધુના નાસ્તાના બિલ મામલે કોંગ્રેસે બળાપો કાઢ્યો। જંગલેશ્વરના કોર્પોરેટર રસીલા ગરૈયા અને દીપ્તિ સોલંકીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું કે અમારા પ્રશ્નોના જવાબ આપવાને બદલે બહાર કાઢવાની સૂચના આપી। કાજુ કતરીનો અમે વિરોધ કર્યો એટલે અમને બહાર કાઢવા માટે આદેશ આપી દેવાયા। ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ કોર્પોરેટરે માંગ કરી છે। કોંગ્રેસના કોર્પોરેટર્સને બોલવાનો સમય ન અપાતો હોવાનો પણ આરોપ લગાવ્યો। વિરોધ પક્ષને ક્યારેય પોતાના વિસ્તારની રજૂઆત કરવામાં નહીં આવે। શું અમે આતંકવાદીઓ છીએ તો અમને બોલાવા? જે કાજુ કતરી અને મીઠાઈઓ ખાઈ ગયા ને ભ્રષ્ટાચાર કરી ગયા એને તમે ઉઘાડા પાડો ને, તાકાત હોય તો તમારી, એને બહાર કાઢો ને। કટકીબાજ અધિકારીઓને તમે અધિકારીઓનું જે કાલે સ્ટેન્ડિંગના ચેરમેન એવું કહેતા હોય કે મેં બિલ પેન્ડિંગ રાખ્યું છે, તો પેન્ડિંગ રાખવાને બદલે જે ખાઉધરા અધિકારીઓ ખાઈ ગયા છે એને ખુલ્લા પાડી અને તટસ્થ તપાસ કરીને કઢાવો એની પાસેથી બિલ। અત્રે મહત્વપૂર્ણ છે કે આજે આરએમસીના નવા ચૂંટાયેલા પદાધિકારીઓની પ્રથમ બોર્ડ હતી અને તેમાં સમય મર્યાદા વગર ઓપન બોર્ડ હાથ ધરાયું હતું। કોર્પોરેટર્સે વિવિધ મુદ્દાઓ અંગે જનરલ બોર્ડમાં રજૂઆત કરતા બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા। સાથે જ રાજકોટમાં પાણી વિતરણ અંગે પણ આક્ષેપો લાગ્યા છે। તો એ લોકોએ મેયરે એવું કીધું કે આ કોર્પોરેટરને બોર્ડની બહાર કાઢો, તો એવો કાંઈ મેયરનો અધિકાર નથી કે કોર્પોરેટર જે કોંગ્રેસના કોર્પોરેટર વિરોધ કરે તો એ લોકોને બોર્ડની બહાર કાઢવાનો એનો અધિકાર નથી। પાણી વિતરણમાં ગેરરીતિ થાય છે, તમે માનો? હા, પાણી ગેરરીતિ થાય જ છે। અમારા આખા વોર્ડ નંબર 16માં અમને એ જ પ્રશ્ન પહેલા છે કે પાણી ઓછું આવે છે અને ખરાબ આવે છે। સમગ્ર મામલે રાજકોટના મેયરનું કહેવું છે કે કમિશનરે 1 મહિનામાં યોગ્ય પાણી વિતરણની ખાતરી આપી છે। સાથે જ અધિકારીઓના મસ્ત મોટા બિલના વિવાદ મામલે લોકોના હિતમાં કામગીરી કરવાનું નિવેદન આપીને બચાવ કર્યો છે। કમિશનરે પોતે એવી ખાતરી આપી છે સભ્યોનું સાંભળીને અહીંયાથી ટકોર જે કરી છે એના આધારે કે 1 મહિનાની અંદર અમે આના માટે સઘન ઝુંબેશ કરશું। લાઇન લોસ થાય છે એક જુદી વાત છે, પાણી ચોરી થાય છે એ બીજી જુદી વાત છે। પાણી ચોરીની દિશામાં તંત્ર દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવશે। દર્શન મુજબ જનરલ બોર્ડ ચલાવી રહ્યા છીએ અને આપ જોઈ રહ્યા છો કે લોકોના હિત માટેની જે કાંઈ જરૂરી સ્ટેપ છે અમે લઈ રહ્યા છીએ। આપણે ખ્યાલ છે તે મુજબ રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાનના બિલ મુદ્દે આરોગ્ય અધિકારીએ પણ હવે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ બચાવ કર્યો। કોઈ ગેરરીતિ ન હોવાનો આરોગ્ય અધિકારીનો દાવો છે। કાજુ કતરી, ખજૂર રોલ, વેફર, સમોસાની પ્લેટ પત્રકાર પરિષદમાં રાખવામાં આવી હોવાનો પણ દાવો થયો। કુલ 8 ઝોનમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો મહાનગરપાલિકા, પોલીસ, પીજીવીસીએલ, ફાયર અને આરોગ્ય સહિતનો સ્ટાફ તૈનાત હતો। મોટા પ્રમાણમાં મજૂરો પણ કામ કરી રહ્યા હતા અને કુલ 4800 જેટલો મેન પાવર તૈનાત હતો। જે કોન્ટ્રાક્ટ અપાયો હતો તે માન્ય સંસ્થાઓને જ આપવામાં આવ્યો હોવાનો તેમણે ખુલાસો કર્યો। કોઈ પણ પ્રકારની નાણાકીય ગેરરીતિ કે ગોલમાલામાં કરવામાં નથી આવેલી। એક વ્યક્તિ પાસેથી એક ઝોન અને ટીમ દીઠ જે છે આપણે સંખ્યા મેળવવામાં આવી હતી। એ પ્રમાણે સાંજે ડેટા કમ્પાઇલ કરીને આગલા દિવસ માટેનું આયોજન જે છે એ પ્રમાણે વર્ક ઓર્ડર પ્લેસ કરવામાં આવતો હતો। ઘણીવાર ડીશમાં વધઘટ એટલે જરૂરિયાત જણાય તો વધારે ડીશ મંગાવવાની જરૂરિયાત જણાય તો તાત્કાલિક આપણે એડિશનલ ડીશ પણ ઓર્ડર કરતા હતા।